હોળીનો તહેવાર હોળી અને અખાત્રીજના પવનના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપરા છે। હવામાન નિષ્ણાતો હોળી પ્રગટ્યા બાદ પવનની દિશાના આધારે આવતું ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢે છે। જો કે જૂની પદ્ધતિના જાણકારો હાલ ઓછા છે, પરંતુ આપ પણ ઘરે બેઠા આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્તારો કાઢી શકો છો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની દિશાના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની ટેકનિક બતાવી છે। ચોમાસાના વર્તારા જોવા માટે હોળીનો પવન છે તે જોવામાં આવતો હોય છે અને પવન ઉપરથી અનુમાન લગાવતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે જેઓ દર વર્ષે હોળી જોઈને પણ પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। કાકા, હોળીનો જે પવન જોવામાં આવે છે કે આ વખતની જે હોળી છે તેનો પવન કેવો રહેશે? સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને ઘણી વખત વસંત સંપાત દિનનો તહેવાર છે। આ વખતે જોવા જઈએ તો હોળી ઉપર લગભગ સાંજે હોળીનો પવન જોવાતો હોય છે, સૂર્યાસ્ત પછી 96 મિનિટ ત્યાં સુધી। ત્યારબાદ હોળીનો પવન જે છે એ આમ તો જોવાતો નથી અને આ વખતે હોળીનો પવન જોવા જઈએ તો સામાન્ય રીતે પશ્ચિમ બાજુનો પવન રહી શકે છે, પરંતુ જે તે દિવસે ખબર પડે ક્યારેક આ પવનની ગતિ જે છે એ આ વખતે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે। એટલે ઉત્તર પૂર્વથી ક્યારેક વાયવ્ય ભાગમાંથી જઈ શકવાની શક્યતા છે અને ક્યારેક નૈઋત્યમાં પણ જવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર સામાન્ય રીતે ઉનાળુ પવનની શક્યતા વધુ રહેશે। જી જે તમે કીધું કે પશ્ચિમ તરફનો પૂર્વાનુમાન છે કે પશ્ચિમ તરફનો પવન રહેવાની, તો એ પવન હોય તો ચોમાસા ઉપર શું અસર પડે? પશ્ચિમનો પવન હોય તો વરસાદ સારો થાય, પરંતુ નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થાય। એટલે આ વખતે હોળીનો પવન તો ત્યારે જ સારો આવશે, પરંતુ સામાન્ય રીતે ઉનાળાનો પવન રહેવાની શક્યતા છે। જી તો કાકા, હોળીનો જે પવન જોવાનો સમય છે એ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે તે જોવામાં આવતો હોય છે? હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે અને આ પવન જે છે એ પવન ત્યારબાદ ઘણી વખત પવનો જોતા હોય છે, પરંતુ પવનની ગતિવિધિ 96 મિનિટ સુધી જોવાનું પરંપરાગત જે વર્ષા વિજ્ઞાન છે તેના ઉલ્લેખથી આપણે આ અનુમાન કરીએ છીએ। બિલકુલ, તો હોળીનો જે પવન છે હોળીના દિવસે જ ખ્યાલ આવશે, પરંતુ અનુમાન છે કે પશ્ચિમનો પવન રહી શકે, પરંતુ જ્યારે હોળી પ્રગટે સૂર્યાસ્ત થાય અને ત્યારબાદ 96 મિનિટ સુધી પવનની દિશા છે જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ પૂર્વાનુમાન લગાવતા હોય છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમોએ વલસાડના જાણીતા ચીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું। ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો। એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે અને સાથે તેલ મસાલાઓ જેવી ચીજ વસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા અખાદ્ય પદાર્થો વેચતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हैं उस पर मैन्युफैक्चरिंग डेट, एक्सपायरी डेट और प्राइस रखिए। और किराना की शॉप पे भी हमारा इसी तरीके का था कि हम देखें कि कोई एक्सपायरी मटेरियल तो नहीं है। इस शॉप के ऊपर हमें कुछ एक्सपायरी मटेरियल मिला है और उसको हमने ऑलरेडी सीज कर दिया। સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે। મહેશ્વરીની 21 અને અગ્રવાલ વિદ્યાવિહારની 11 સ્કૂલ બસ ડિટેઇન કરાઈ છે। છેલ્લા 5 વર્ષથી આરટીઓ ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરાઈ છે અને વાલીઓ પાસેથી એડવાન્સ પૈસા લેવા છતાં ટેક્સ ભરવામાં શાળાની આડોડાઈ સામે આવી। સ્કૂલ બસ ડિટેઇન થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી છે। આરટીઓની કાર્યવાહી અંગે ડીઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન છે અને બાળકોની સુરક્ષા બાકી ટેક્સને લઈને કાર્યવાહી કરાઈ છે। સુરત જિલ્લાની અંદર જે શાળાઓની અંદર જે બસો ચાલી રહી છે એ બસો માટે થઈ અને આરટીઓ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ કરવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે જેની અંદર જે બસની અંદર વિદ્યાર્થીઓ
ઘરેથી શાળા સુધી આવ જા કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે થઈ અને જે બસની સેફટી રાખવાની હોય કે એનો જે ટેક્સ ભરવાનો હોય સરકારને ટેક્સ ભરવાનો રહેશે, એનું પાસિંગ કરાવવાનું રહેશે, સમયસર જે કંઈ થતું હોય એ બધી જ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને આ કર્યા પછી જ વિદ્યાર્થીઓને બેસાડી